ઓમ શાંતિ હેલ્થ સેન્ટર સુરત કામરેજમાં કોઈ પણ જાતના ખર્ચા વગર, કોઈ પણ જાતના ભેદભાવ વગર, વિના મૂલ્ય ફી વગર ફ્રીમાં સારવાર થાય છે, ફી લીધા વગર. લોકો બહારના લોકો દાંત ભીહીને કામ કરે છે, અહીંયા દાંત કાઢીને કામ કરવામાં આવે છે. દાંત કાઢો બધા. ચાલો, આજનો મુખ્ય ટોપિક છે હિંમત. હિંમત એક એવો શબ્દ છે કે આપણા ઘર પરિવારમાં કોઈ હાવ નારાજ થઈ ગયા હોય ને હિંમત આપો. પરિવારની આજુબાજુમાં કોઈ હગાવાલા મિત્ર દોસ્તાર કોઈ હિંમતથી હારી ગયા છે, હાવ હિંમતથી ફેલ થઈ ગયા છે અને નારાજ થઈ ગયા છે, એને હિંમત આપો અને એને ખંભે હાથ મૂકીને કહો અમે બેઠા છીએ, ચિંતા કરોમાં. એવો હિંમત આપી દો. લોકોને હિંમત આપવાની જરૂર છે આ દુનિયામાં. કોઈ પણ લોકોને તમે હિંમત આપશો ને એટલે લોકો તરત જ ઉપર આવવા મળશે ને એની હિંમતની જાગૃતિ થશે. કોઈ પણ લોકો હારી જાય છે, થાકી જાય છે, કંટાળી જાય છે તો એની બાજુમાં બેસીને એને ખંભે હાથ ફેરવો, વાહમાં હાથ ફેરવીને કહો તારામાં કેટલી બધી લાયકાત છે, તારામાં કેટલા બધા ગુણ છે, તારામાં આવડત કેટલી બધી છે, એમ કરીને એને નવાજીને એને હિંમત આપવાની છે. હિંમત કોઈની તોડાય નહીં, હિંમત રાખવાની છે. હિંમત રાખશો તો બહુ કામ થશે ને આપણે બીજાને હિંમત આપવાની છે. કહેવાય છે, હિન્દીનો શબ્દ છે, એક કદમ હિંમત કા તુમ ચલોગે તો ભગવાન 1000 કદમ આગળ આવીને આપને મદદ કરે છે. એટલે હિંમતનો એક કદમ તમે શરૂ કરો, 1000 કદમ ભગવાન તમને હિંમતનો સાથ આપશે. એટલે દરેક લોકોએ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નારાજ થઈ ગયા છે, ધંધામાં હાવ પડી ગયા છે, ધંધા નથી ચાલતા, અથવા ક્યાંય પણ ઘરમાં ક્યાંય પણ તકલીફ દુઃખ થઈ ગયું છે, કોઈ પણ લોકો હેરાન થઈ ગયા છે, પરેશાન થઈ ગયા છે, બિચારા નારાજ થઈ ગયા છે, એને થોડાક હસાવીને એને હિંમત આપવાનું ચાલુ કરો, એને રોવરાવાના ક્યારેય નહીં. તો બધાય આપણે એવું બોલીશું, અમે દરેક લોકોને હિંમત આપીશું. બોલો, અમે દરેક લોકોને હિંમત આપીશું, અમે દરેક લોકોને હિંમત આપીશું. એટલે સાંભળો, હિંમત આપશો ને એટલે દુનિયા તમને મત આપવાનું ચાલુ કરશે. સારા મત, તમે સારા મતેથી પાસ થઈ જશો. અને તમે સારા ચૂંટણીમાં આપણે ઊભું રહેવાની વાત નથી કરતો, પણ તમને સારી મત એટલે કે બુદ્ધિ સારી આવશે અને તમારા લોકો સંપર્કમાં સારા લોકો આવવા મળશે અને સાથ સહકાર મળવા મળશે. અમે દરેક લોકોને સાથ આપીશું. બોલો, અમે દરેક લોકોને સાથ આપીશું, અમે દરેક લોકોને સાથ આપીશું. અમે હિંમતવાન બનીશું. બોલો, અમે હિંમતવાન બનીશું, અમે હિંમતવાન બનીશું. બીજાને પણ હિંમત આપીશું, બીજાને પણ હિંમત આપીશું. સરસ. આ વિડીયો દરેક લોકોને શેર કરજો. બિચારા નારાજ થઈ ગયા છે, હિંમતથી તૂટી ગયા છે અને દિલથી તૂટી ગયા છે, ધંધા રોજગારમાં હાવ નીચા પડી ગયા છે અને એના ધંધા રોજગારમાં સફળતા નથી મળતી. એને હિંમત આપીને એને આગળ વધારો અને લોકોને ઉત્સાહમાં લાવો, ટેકો આપો, મદદ કરો. અને આવું કામ કરવાની દુનિયામાં જરૂર છે. આટલું આપણે કરશું ને તો ભગવાન આપણને હિંમત આપીને આપણા માથે હાથ ફેરવીને કહે છે કે તું આ ધરતી પર આવ્યો છો, તકો વસૂલ છે. કરાય કે ન કરાય? જોરદાર તાળી પાડજો.